એવી 3 ભૂલો જે આપણે અજાણતા જ રોજબરોજની લાઈફમાં કરતા હોઈએ છીએ અને પછી એ આગળ જતા આપણા થાઇરોઇડ પ્રોબ્લેમ્સનું કારણ બને છે. સૌથી પહેલું અને શોકિંગ છે ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટનો ઉપયોગ, જે આપણે લગભગ રોજ કરતા હોઈએ છીએ. હવે થાઇરોઇડ ગ્રંથિને પ્રોપર કામ કરવા માટે આયોડિનની જરૂર હોય છે. ફ્લોરાઇડ અને આયોડિન બંને એક જ હેલોજન પરિવારના સભ્યો છે. અને અમુક અભ્યાસ એવું સૂચવે છે કે વધારે પડતા ફ્લોરાઇડથી આયોડિનની કાર્યક્ષમતાને પ્રોબ્લેમ પહોંચે છે. અને જો આયોડિન જ પૂરતું કામ ન કરે તો આગળ જતા તમને થાઇરોઇડના પ્રોબ્લેમ્સ થાય જ છે. બીજું અને સૌથી મહત્વનું છે આયરનની કમી. ઘણા બધા લોકો થાઇરોઇડની દવાઓ લેતા હોય છતાં પણ કંઈ ફરક ના પડતો હોય. એનું કારણ આ હોઈ શકે છે કારણ કે થાઇરોઇડ હોર્મોન બનવા માટે એક એન્ઝાઇમની જરૂર હોય છે અને એ એન્ઝાઇમને બનવા માટે આયરનની જરૂર હોય છે. એટલે જો તમારો TSH સતત સેમ આવતો હોય, દવાઓ પછી પણ ફરક ના પડતો હોય, તો ફેરાટીન અને આયરન લેવલ ચેક કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આના કારણે થાઇરોઇડના લક્ષણો જેમ કે વધારે વાળ ખરવા, વજન વધવું, સતત થાક લાગવો એ વર્સન થાય છે. ત્રીજું છે રિફાઇન્ડ સીડ્સના તેલનો ઉપયોગ. એટલે કે કોઈ પણ તેલ, સોયાબીન, સનફ્લાવર વગેરે જે રિફાઇન્ડ હોય એને વધારે પડતું ખાવાથી બોડીમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લામેશન વધે છે, જે થાઇરોઇડના પ્રોબ્લેમને વધારે ખરાબ કરે છે. માટે રિફાઇન્ડ ઓઇલ એ સાવ ખરાબ નથી, પરંતુ જો તમે વારંવાર તળેલી વસ્તુ ખાતા હોય, પેકેજના ફૂડ ખાતા હોય અથવા તો એકને એક તેલ વારંવાર ગરમ કરીને વાપરતા હોય તો એ કરવાનું બંધ કરી દો. થાઇરોઇડ કંટ્રોલ માટે માત્ર દવાઓ નહીં, અમુક લાઇફસ્ટાઇલ હેબિટ્સ પણ એટલી જ જરૂરી છે. તો આ 3માંથી કઈ ભૂલ તમે રોજ કરો છો એ અમને કમેન્ટ સેક્શનમાં જણાવો અને આવી જ માહિતી માટે અમારા પેજને ફોલો કરી દો.